વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી। આજે આપણે સેક્શન ડીનો પાઘડીનું ચેપ્ટર ધોરણ 12નું પાઘડીના ચેપ્ટરનો મોસ્ટ ટાઈમપી દાખલો ગણીશું। નીચેની માહિતી પરથી હર્ષ અને હિતની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર ગણો। વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ જોજો, નફો આપેલ છે 90,000, બીજા વર્ષે છે 1 લાખ, ત્રીજા વર્ષે છે 1,10,000, ચોથા વર્ષે છે 1,30,000, એના પછીના વર્ષે છે 1,50,000। આ ચેનલમાં હું તમને ઇમ્પોર્ટન્ટ આજે એક ટિપ્સ આપવાની છું કે જ્યારે પાઘડીની કિંમતના દાખલા ગણતા હોય ત્યારે નફો સતત વધતો હોય, દેખાય છે આપણને કે 90,000, 1 લાખ, 1,10,000, 1,30,000, 1,50,000 નફામાં સતત વધઘટ થતી હોય, આપણે ભારિત સરેરાશની પદ્ધતિ વાપરવાની છે। આપણાને દાખલામાં કીધું છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો છે। ધારો કે તમને એક્ઝામમાં એમ પૂછાય કે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરો, તો આજે હું તમને સારી એવી નાની ટિપ્સ આપી દઉં છું કે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવાનો કે વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે નફામાં સતત વધારો થતો હોય ત્યારે આપણે ભારિત સરેરાશનો જ ઉપયોગ કરીશું। હવે દાખલો ગણવા માટે સૌથી પહેલાં આપણે ધંધાની મિલકતો આપેલી છે અને ધંધાના દેવા આપેલા છે। તો સૌપ્રથમ આપણે ટાઇટલ આપવાનું પાઘડીની ગણતરીનું પત્રક। વિદ્યાર્થી મિત્રો, આકર્ષક બનાવવા માટે આપણે એક્ઝામમાં પત્રક બનાવી નાખવાનું છે। તો એક્ઝામમાં પત્રક બનાવવું ત્યારે વિગત અને રકમ ખાસ લખજો। સૌથી પહેલું પાઘડીની ગણતરીના પત્રક માટે સૌથી પહેલું તમારે લખવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનું। સૌથી પહેલું લખવાનું છે રોકાયેલી મૂડી। વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમપી છે, આજે હું તમને એક નાની ટિપ્સ આપી દઈશ, બોર્ડની એક્ઝામમાં બહુ જ તમને કામ આવશે। રોકાયેલી મૂડીનું બીજું નામ શું છે? તો રોકાયેલી મૂડીનું બીજું નામ છે ચોખ્ખી મિલકત। હાલો, રોકાયેલી મૂડી આપણે શોધવા માટે સૂત્ર લખશું, કુલ મિલકત માઇનસ કુલ દેવા। હવે જોશો વિદ્યાર્થી મિત્ર, તો આપણાને દાખલામાં કુલ મિલકત આપેલી છે 13,40,000 ને એક ધંધાના દેવા આપેલા છે 3,40,000। તો આપણે કુલ મિલકત લખીશું 13,40,000 માઇનસ દેવા 3,40,000। વિદ્યાર્થી મિત્રો, 13,40,000માંથી 3,40,000 તમે જમા દેશો એટલે તમને રોકાયેલી મૂડી મળી જશે 10 લાખ રૂપિયા। ખાસ યાદ રાખજો, રોકાયેલી મૂડીનું બીજું નામ મેં તમને શું કીધું હતું? તમે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો રોકાયેલી મૂડીનું અન્ય નામ શું છે। એવી જ રીતે રોકાયેલી મૂડી લખી નાખ્યા પછી આપણે દાખલામાં આપેલ હશે અપેક્ષિત વળતરનો દર, દાખલાની રકમમાં છે અપેક્ષિત વળતરનો દર। તો બીજું સ્ટેપ આપણે લખવાનું અપેક્ષિત વળતરનો દર 10%। અપેક્ષિત વળતરનો દર મળી ગયો। હવે ત્રીજું આપણે શોધી લેવાનું છે અપેક્ષિત નફો। તો વિદ્યાર્થી મિત્ર, તમારે પાઘડીના ચેપ્ટરમાં નામામાં ખાસ યાદ રાખવાનું, સૂત્ર બધા બહુ યાદ રાખવા પડશે। નામો કોને કહેવામાં આવે છે? તો એવું નથી કે ગણિતમાં જ સૂત્ર આવે, નામામાં પણ સૂત્ર આવે છે। તો અપેક્ષિત નફાનું સૂત્ર લખવાનું રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર। રોકાયેલી મૂડી આપેલ છે આપણાને, કેટલી આપણે શોધી હતી રોકાયેલી મૂડી? 10 લાખ। અપેક્ષિત વળતરનો દર કેટલો આપેલો છે? 10%। વિદ્યાર્થી મિત્રો, કેલ્સીમાં ડાયરેક્ટ 10% ના કરવા જોઈએ। વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખવાનું, હવે તમે 12મા ધોરણમાં આવી ગયા છો, ધીમે ધીમે આપણે ગ્રોથ કરવાનો છે। કોઈપણ વસ્તુના 10% કરવા હોય તો જે રકમ આપેલ હોય એનું 1 મીંડું આપણે કાપી નાખવાનું। તો 10 લાખના 10% કરીએ એટલે 1 લાખ કરશું। મારા આ ચેનલ ઉપર હું તમને ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં, ધોરણ 11માં અને કોલેજમાં તમને હેલ્પફુલ થશે એવી નાની નાની ટિપ્સ આપીશ। તેથી મારા વિદ્યાર્થી મિત્રો, મારા ચેનલ ઉપર જોડાઈ રહેજો અને ફૂલ વિડીયો જોજો એટલે તમને બધી નાની નાની ટિપ્સો મળતી રહેશે। હવે અપેક્ષિત નફો મળી ગયા પછી આપણે ગણશું સરેરાશ નફો। તો સરેરાશ નફો ગણવા માટે આપણે શું લેવાનું છે? મેં તમને શું શીખવાડ્યું હતું? નફામાં સતત વધારો થઈ રહ્યો છે એટલે આપણે ભારિત સરેરાશ નફો શોધીશું। તો ભારિત સરેરાશ નફો। વિદ્યાર્થી મિત્રો, ભારિત સરેરાશ નફા માટે તમારે યાદ રાખવાનું, સૌથી પહેલાં લખી નાખવાના છે વર્ષ। સૌથી પહેલાં આપણે લખી નાખવાના છે વર્ષ। તો વર્ષ આપણાને આપેલ છે 2015-16, પછી આપેલ છે 2016-17,
પછી આપેલ છે 2017-18, પછી આપેલ છે 2018-19 અને પછી આપેલ છે 2019 અને 20. હવે આપણાને જે નફો આપેલો છે નફો લખી નાખશું. તો નફો લખશું, પછી આપણે ભાર લખશું અને પછી આપણે લખશું ભારિત નફો. હાલો, નફો આપણાને આપેલ છે પેલો 90,000, પછી આપણાને આપેલ છે 1,00,000 રૂપિયા, પછી આપણાને આપેલ છે 1,10,000 રૂપિયા અને પછી આપણાને આપેલ છે 1,30,000 અને પછી આપેલ છે આપણાને 1,50,000. આવી રીતે નફામાં સતત વધઘટ થતી હોય અને દાખલામાં કીધું કે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરો. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, જ્યારે નફામાં સતત વધારો થાય કે નફામાં સતત ઘટાડો થાય એટલે આપણે ભારિત સરેરાશ લઈ લેવાની. હવે આપણે ભાર આપી દઈશું. ભાર આપવાનો 1, 2, 3, 4 અને 5. હવે નફા અને ભારનો ગુણાકાર કરશું એટલે આપણને ભારિત નફો મળશે 90,000. 1,00,000 ગુણ્યા 2 એટલે 2,00,000. 1,10,000 ગુણ્યા 3 એટલે 3,30,000. 1,30,000 ગુણ્યા 4 એટલે 5,20,000 અને 1,50,000 ગુણ્યા 5 એટલે 7,50,000. હવે આપણે ભારિત નફો શોધી લેશું. એની સામે આપણે લખી નાખશું કુલ ભારિત નફો. હવે આપણે કુલ ભારિત નફો શોધી લેશું. હવે આપણે ભારિત સરેરાશ નફો શોધશું. તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. હવે કુલ ભારિત નફો આપણાને મળી ગયો છે, આપણે ગણ્યો છે 18,90,000 ભાગ્યા 15 એટલે આપણાને ભારિત સરેરાશ નફો મળી જશે 1,26,000. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ ભણી રહ્યા છીએ. ભારિત સરેરાશ નફાને દાખલામાં કીધું છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે મૂડીકૃત નફો શોધીશું. ચોથા નંબરનું સ્ટેપ થઈ ગયું છે. હવે 5મા નંબરનું સ્ટેપ ગણીશું. મૂડીકૃત નફો બરાબર ભારિત સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. તો ભારિત સરેરાશ નફો તમને મળી ગયો છે 1,26,000 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર તમને આપેલો છે 10 એટલે આપણાને મૂડીકૃત નફો મળી જશે 12,60,000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે મૂડીકૃત નફાની પદ્ધતિ અનુસાર આપણે જ્યારે પાઘડી ગણવાની હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મૂડીકૃત નફાની પદ્ધતિ મુજબ આપણે જ્યારે પાઘડી ગણી તો પાઘડીના સ્ટેપ તમારે યાદ રાખવાનું. નોર્મલ સ્ટેપ એમ છે રોકાયેલી મૂડી, બીજો છે અપેક્ષિત વળતર દર, ત્રીજો છે અપેક્ષિત નફો, ચોથી પદ્ધતિ ચોથો સ્ટેપ છે સરેરાશ નફો ગણો. સરેરાશ નફા માટે સાદી સરેરાશ પણ લઈ શકાય અને ભારિત સરેરાશ લઈ શકાય. પછી સાદી સરેરાશ હોય તો આપણે શોધવાનું મૂડીકૃત નફો બરાબર સાદી સરેરાશ ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. પછી આપણે શોધવાનું વિદ્યાર્થી મિત્રો મૂડીકૃત નફા માટેના સ્ટેપ યાદ રાખજો. રોકાયેલી મૂડી આપણે 10 લાખ શોધી લીધી, અપેક્ષિત વળતરનો દર 10% આપેલો હતો, અપેક્ષિત નફો આપણે 1 લાખ શોધ્યો, ભારિત સરેરાશ નફો તમને 1,26,000 આવી ગયો હતો એટલે આપણે મૂડીકૃત નફો શોધી નાખ્યો ભારિત નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. હવે આપણે છેલ્લું સ્ટેપ કરશું વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખવાનું પાઘડી બરાબર હું તમને ઘણી બતાવું છું. ખાસ યાદ રાખશું આપણે પાઘડી બરાબર મૂડીકૃત નફો. પાઘડીનું સૂત્ર છે જ્યારે મૂડીકૃત નફાની પદ્ધતિથી આપણે દાખલો ગણી ત્યારે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો આપણાને આવ્યો છે 12,60,000 માઇનસ રોકાયેલી મૂડી આપણાને આવી છે 10 લાખ એટલે આપણી પાઘડી મળી જશે આપણાને 2,60,000.
વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ દાખલો હેલ્પફુલ લાગ્યો હોય તો જરૂરથી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં તમારે કાંઈ પણ નવું શીખવું હોય, ધોરણ 12, ધોરણ 11, કોમર્સને લગતું, કોલેજને લગતું, તો મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.